તો કેમ છો મિત્રો? અમે ચડી ગયા છીએ ધાબે પતંગ ચગાવવા. તો કેમ છો મિત્રો? જય માતાજી. ઓહો એમ કે આ બ્લોગ બની ગયો. ચાલો છે જો આ ગાડી વાહ કબ્રિસ્તાન છે જોની ખબર બધી દેખાય. તો અજયભાઈને YouTube માં લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ખૂબ શેર કરી દેજો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં. તસી કા પડે પકડા જો તો કેમ છો મિત્રો? અમે ચડી ગયા છીએ ધાબે પતંગ ચગાવવા. તો કેમ છો મિત્રો? જય માતાજી. હું છું તમારો દોસ્ત મિસ્ટર અજ્જુ અને મને જણાવતા ખૂબ આનંદ થાય કે આજે છે રવિવાર. મને જ નથી ખબર કે આજ વ્લોગમાં શું લેવાનું છે ને આજ અમે ઉતારવા જઈ રહ્યા છીએ નવો વ્લોગ. તો આજે અમે જે કાંઈ કરશું ને એ તમને વ્લોગમાં બતાવશું. તો વ્લોગને છેલ્લેથી છેલ્લે જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ અને શું કહેવાય શેર કરી દેજો ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે અમે ચડી ગયા છીએ ધાબે. આ મારો દોસ્ત છે શૂન્યો, આ આપણા ભાઈ છે નાયા વગીના રખડે છે હજુ તો મિત્રો છેલ્લેથી છેલ્લે વ્લોગમાં બન્યા રહેજો અને શું કરીએ છીએ એ જોતા રહેજો બરોબર. તો હાલો મળીએ પછી. अबे साले तभी मेरा माफ करना गुस्से में कुछ भैया पतंग ऊपर चढ़ा गया. ઓહો એમ કે બ્લોગ બનાવવાનો છે. બ્લોગ બની ગયો. ચાલો જ છે જો આ હસ્તી છે આપણી મોટી. જો એમ કે ભાઈ આ બધું નો લે તો એક વાત બધું આવી જાય હાલ. કપડા લેવાના એક જોડી. તો મિત્રો અમે આવી ગયા છીએ ક્યાં છે અહીંયા કતારગામ લાલ દરવાજા ને ના છે જૂની જૂની બિલ્ડિંગો અને ઇમારતો ના આવે છે ફોટોશૂટનો વિડીયો કરવા. તો જો આવા ભૂત બંગલા છે, મજા આવે એવું છે બધું. હજુ અમારા દોસ્તારો આવે છે પછી જઈએ અમે ફોટોશૂટ કરવા. તો અમે તમને બતાવશું. તો વિડીયો જોતા રહેજો અને આનંદ કરાવતા રહીશું. તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો. હા ભાઈ, આ ભારતના 1650 માં બ્રિટિશો રાજ કરવા આવ્યા હતા ને એમણે બનાવેલો શું આ બધું અરે વાહ. આખું કબ્રિસ્તાન છે. કબ્રિસ્તાન છે એમ આ ને? જોની ખબર બધી દેખાય. હા. હજી ઓલ પાયલ ખબર ઉપર નામ બાપ બધું લખ્યું છે. આ ખબર છે બધી? હા ઓલ પાયલ ખબર ઓહો, આ ઉપર બધી નામ ખબર બાપ છે. તો અહીંયા આવવા જેવું નથી ને ભાઈ? ના ના હોય એમ કાઈ વાંધો નહીં હવે. તો ભલે ઓલ પા ખબર ઉપર નામ લખાય છે. હાલ બતાવું. છે જોરદાર લોકેશન. હાલો કબ્રિસ્તાન હું છે સહેલા અને હું કહેવાય કબ્રિસ્તાન. કબ્રસ્તાન હા એવું છે કે આ છે બધાને અહીંયા ભાઈ મરણ થઈ ગયા હોય કબ્રસ્તાન કોઈની છે. આ છે કબર. આનું નામ છે શું નામ છે? એન નામ છે. એન. હા કારણ કે આમાં દાંટેલા છે એન. એન તરાળીઓ પાડી નીકળી ગયા હોય એવું લાગે. મને એવું આ લાગે બધી ખબરો ખોદેલી છે જો જોરદાર. આની ઉપર લખેલું છે. આનું નામ શું છે? છે તો બોરે ગોતવા દે. બોડી ઓફ બોડી ઓફ ધ સ્પોર્ટ્સ આયા આયા ફેમ નથી IMC સ્કોપ્સ એવું નામ છે. શું છે? સોપેર સોપિક એવું નામ છે કંઈ. આપણે વાંચતા ન આવડે. આમાં કઈ ખબર નથી પડતી. આપણે અંદર આવા છે એમ પણ ગયા. નાની ઉંમરમાં મરી ગયા હોય એવું લાગે. એટલે અહીંયા સમજો હા. તો મિત્રો આ છે મોટી હસ્તી એમ કે આ ના બધા ભાઈ આ છે અજયભાઈ Instagram ની હસ્તી. ના એ ભાઈ મસ્તી ન કરો. આવી મસ્તી નહીં. કાંઈ નહીં. તો હાલો કહી દો તમારે જે કેવું હોય આપણા બ્લોગમાં કહી દો. તો અજયભાઈને YouTube માં લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ખૂબ શેર કરી દેજો એમ કહી દો. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. હા. ઓલા ઘણે પછી કરતા નહીં. લાઈક કરો, ફોલો કરો. કેરી લગલે કબ્રસ્તાનમાં કબ્રિસ્તાનમાં કેરી હોય જ આ ને છે શૂન્યો. કોણ છે શૂન્યો? ઇન્સ્ટામાં ફોલો કહી દીજો બરોબર.
કર્યો જો કેજે મેસેજ કેને મેસેજ કરવાનો મેસેજ ને ફોલો કર્યો अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ। મિત્રો આપણો એમ કે જાય છે આવજો ભાઈબંધ જમીન ભેગા થયું હાલો તો આપણે જવા દઈએ હાલો હાલો ભાઈ મિત્રો હું આરામ કરું છું હવે અને મને પગ બહુ દુખે છે ને તો જો અમારો છેલ્લો છે જો આ બે છેલ્લો મારે પછી ક્યાં પગ પડી ના શેના ભાઈ કેમ ભાઈ એ મારવાનું નથી લાઈ હાથ હાથ ના તું કેમ છે ભાઈ ના, ના, આના પ્રમાણે એમાં ઢીલો રાખો. બધા પોળને તો જય માતાજી કેમ છો તો અમે આવી ગયા છીએ ધાબા ઉપર ને રીલ્સ ઉતારવાની છે આપણે પાછી જૂની ચાદર વાળું રીલ્સ ઉતારવી છે જો તો આપણા ભાઈ હસ્તી છે લાઈક કરો ફોલો કરો હા તો એ ગોઠવાઈ ગયા છે હવે એમનો વારો આવ્યો છે ખમા મારી ખમા દેવો હે ઢીંગો હાય કે તો હાય ઢેબા હાલે છોકરા હાય કે બસ ચાલો ભાઈ તો બધા સપોર્ટ કરતા રહેજો આવી રીતે ને આવી રીતે જો કે સાદરવાડીમાં બહુ બધાનો સપોર્ટ હતો તો આપણે ફરીથી ચાલુ કરવાની છે તો બધા ફૂલ સપોર્ટ દેજો સાદર વળી રીલ હો. હા સાદરવાડી ફૂલ સપોર્ટ દેજો હા આપજો વાત હેઠે જ બારો કાઢ નાખો. એઠેથી બસ ઓકે જો આપણું આ લોકેશન છે જો તું એમ આ કે છે સાદર ટાવર વળી. આ છે મારો કેમેરામેન બાંટ્યો છે એટલે હેઠે જો ડબ્બો મૂક્યો છે તારી કરતા તો હું શું છું હો. એ તને કેવો લાગે તો મિત્રો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો તો અહીંયા આપણો વિડીયો પૂરો કરવી છે તો જેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે હવે આની પછી ક્યાં બનાવ પર બ્લોગ બનાવી તો એના પર બનાવતા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ જય રામદેવ